હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે જોવાના છે એ છે કોષનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. જેવી રીતે આપણે અવરોધના પણ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જોયા, સેમ એવી જ રીતે હવે કોષને વ્યાપક સ્વરૂપે લખવા માટે આપણી પાસે એક સમીકરણ હતું, યાદ હશે, V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ IR. આગળનો વિડીયો જોઈ લો તમે, વિદ્યુત કોષ, આંતરિક અવરોધ અને EMF આપણે આગળ જે ભણી ગયા. જ્યાં એપ્સિલોન એટલે કોષનું EMF છે અને સ્મોલ r છે એ શું હતું, એ હતો કોષનો આંતરિક અવરોધ. તો મારી પાસે એવા બે કોષ છે, એક કોષ છે જે એપ્સિલોન 1, બીજો કોષ છે જે એપ્સિલોન 2, નામ આપેલા છે આપણે, અથવા E1 E2. R1 અને R2 છે એ એના અવરોધો છે. અત્યારે આપણે શ્રેણી જોડાણ એવી રીતે કર્યું છે કે એકનો ધન ઋણ જોડેલા છે, બરાબર. તો પ્રવાહ કઈ બાજુ પસાર થશે તમને ખબર છે, રૈવાજિક પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય, ધનથી ઋણ તરફની હોય. એટલે રૈવાજિક પ્રવાહ પસાર થશે એ ધનમાંથી નીકળશે. હા, ખાસ વાત છે એને પણ ધ્યાન રાખીએ. આપણે એવું તો બોલીએ છીએ કે પ્રવાહ છે એ ધનથી ઋણ હોય, તો કદાચ કોઈને એવો ક્વેશ્ચન થાય, સર અહીંયા ક્યાં ધનથી ઋણ છે, ઋણથી ધન બાજુ આવે છે. પણ ધ્યાન રાખીએ, જ્યારે આપણે એવું બોલીએ પ્રવાહની દિશા ધનથી ઋણ હોય, તો એ ક્યારની વાતો કરીએ છીએ આપણે, કોષની બહારના ભાગમાં. કોષની બહારના ભાગમાં ધનથી ઋણ છે, જ્યારે કોષની અંદરના ભાગમાં પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં હોય, ઋણથી ધન તરફની હોય. હંમેશા પ્રવાહ નીકળશે, જ્યાંથી બહાર નીકળે છે એ સ્થિતિમાન કેવું હોય, મોટું હોય. એટલે કે એ બિંદુનું સ્થિતિમાન વધારે છે, જ્યારે બી બિંદુનું સ્થિતિમાન છે એ ઓછું છે. જ્યારે આપણે આ સમીકરણ લખીએ છીએ ત્યારે V શું હતું, V એ બે બિંદુઓ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત હતો. યાદ હશે, જરાક યાદ કરાવું તમને. એક રાસાયણિક કોષ હતો, રાસાયણિક કોષની અંદર એક ધનધ્રુવ છે, બીજો છે એ ઋણધ્રુવ છે. આ ધનધ્રુવ સાથે આપણે એક અવરોધ છે જોડેલો હતો. આ અવરોધના બે છેડા વચ્ચેનો સ્થિતિમાન છે એ કેટલો હતો, V હતો. અહીંયા જો પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં છે, ધનથી ઋણ, પણ ક્યાં, બહારના ભાગમાં. અંદરના ભાગમાં પ્રવાહની દિશા ક્યાંથી ક્યાં થશે, ઋણથી ધન થશે. તો ધન છે એનું સ્થિતિમાન વધારે છે અને ઋણ છે એનું સ્થિતિમાન કેવું છે, ઓછું છે. તો અહીંયા એવું કહી શકાય કે એ બિંદુનું સ્થિતિમાન બી બિંદુ કરતાં કેવું છે, વધારે છે. તો જો તમે VAB લખો તો તમે આવી રીતે લખી શકો, VA માઇનસ VB, એટલે કે A અને B બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત. અને આપણે આ VA માઇનસ VB ઇઝ ઇક્વલ ટુ આવું પણ લખી શકીએ, એપ્સિલોન 1 માઇનસ IR1. સર I1 R1 નહીં લખીએ, શ્રેણીમાં પ્રવાહ કેવો હોય, સમાન હોય, યાદ હશે તમને. અને સમાંતરમાં શું સમાન હોય, સ્થિતિમાન છે સમાન હોય. એટલે કે જે પ્રવાહ કોષ 1 માંથી પસાર થાય છે એ જ પ્રવાહ બીજા કોષમાંથી પણ પસાર થાય છે. એટલે પ્રવાહ છે એ એક સરખો છે, એટલા માટે આપણે અહીંયા I1 નથી લખ્યું અને માત્ર શું લખ્યું છે, I જ લખેલું છે. ઓકે, આવી જ રીતે છે એ તમે જુઓ તો B અને C બિંદુ વચ્ચેનું સ્થિતિમાન તમે શું લખી શકો, B અને C બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત એટલે કે VBC. મોટામાંથી નાનાને આપણે બાદ કરીએ તો કંઈક આવું મળશે, VB માઇનસ VC. આ VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ સેમ, જેવી રીતે આપણે બે બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત વિદ્યુત કોષમાં લખતા હતા, એવી જ રીતે જો અહીંયા લખો તો તમને શું મળે, તો તમને મળશે એપ્સિલોન 2 માઇનસ IR2. કંઈક સમીકરણ છે એ તમને આવું મળ્યું. આને આપણે બોલી દઈએ સમીકરણ 1, આ છે સમીકરણ 2. ચાલો, A અને B બિંદુ વચ્ચેનો તો સ્થિતિમાનનો તફાવત છે એ તો આપણે લખ્યો, B અને C બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત પણ લખ્યો. જો તમે A અને C બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત લખો તો તમને શું મળે, A અને C બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત જોઈએ. A અને C બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત, મોટું કોનું સ્થિતિમાન હશે, એનું. નાનું સ્થિતિમાન કોનું હશે, નાનું સ્થિતિમાન છે એ Cનું છે, નાનું સ્થિતિમાન છે એ Cનું છે. આમાં તમે આવી રીતે લખી શકો,
બી બિંદુનું સ્થિતિમાન છે બાદ કરીએ અને બી બિંદુનું સ્થિતિમાન છે એને ઉમેરીએ. ગાણિતિક રીતે સાચું છે, કંઈ જ જે આપણે ચેન્જ નથી કર્યો, બરાબર. તો જુઓ તો જરાક મેથેમેટિકલી હું એમને રીએરેન્જ છે એ કરું છું. કંઈક આવું મળશે. તમારી પાસે આની કિંમત છે, યસ, સમીકરણ 1. તમારી પાસે આમની કિંમત છે, હા, એ છે સમીકરણ 2. તો આપને બાળકો મળશે એ અને બીનું સ્થિતિમાન તો લખ્યું, બી અને સી બિંદુ વચ્ચેનું સ્થિતિમાન પણ લખ્યું, પરંતુ સી અને એ બિંદુ વચ્ચેનું સ્થિતિમાન કિંમત સમીકરણ 1 અને 2 માંથી હું મૂકું છું. એપ્સિલોન 1 માઇનસ IR1 પ્લસ એપ્સિલોન 2 માઇનસ IR2. પાછું જરાક રીએરેન્જ કરું છું. શું કામ સર એવું કરો છો? જોઈએ હમણાં. આ બંને પદોમાંથી માઇનસ આઈને કોમન કાઢો તો તમને છે એ કંઈક આવું મળશે. હવે તમે આનો સમતુલ્ય પરિપથ લખો તો સમતુલ્ય પરિપથ, સમતુલ્યનો મિનિંગ શું થાય? આગળ આપણે ભણ્યા ને કે એ અને સી બિંદુ વચ્ચે હું બે કોષના બદલે માત્ર એક જ કોષ જોડું કે જેનો આંતરિક અવરોધ છે સમતુલ્ય આંતરિક અવરોધ, એ છે આર ઇક્વિવેલન્ટ. જે પ્રવાહ પહેલા પસાર થતો હતો એટલો જ પ્રવાહ પસાર થાય તો આ ઇક્વિવેલન્ટ એટલે કે આ લીધેલા કોષનો ઈએમએફ આગળના બંને કોષના ઈએમએફને સમતુલ્ય છે. પાછું એકવાર ધ્યાન કરજો, સાંભળજો. જેવું અવરોધ અને કેપેસિટરમાં જોયું હતું સેમ એવી જ રીતે આ જ બે બિંદુ વચ્ચે બે કોષના બદલે હું કોઈ એક જ કોષ જોડું કે જેથી જેમ મને પહેલાં પ્રવાહ મળતો હતો એ જ પ્રવાહ મળે, તો મારો આ કોષ એ આ બંને કોષોનું સમતુલ્ય છે. તો હવે તમે આ એ અને સી બિંદુ માટે સ્થિતિમાનનો તફાવત લખો તો પાછું આપણે શું કરશું? ધન છેડાનું સ્થિતિમાન મોટું હોય, ઋણ છેડાનું સ્થિતિમાન કેવું હોય? નાનું હોય. પાછું શું કર્યું છે? મોટામાંથી નાનાને બાદ કર્યું છે. કોષ માટે બે બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત કેવી રીતે લખી શકાય? એ અને સી બિંદુના સ્થિતિમાનનો તફાવત. વ્યાપક સમીકરણ આપણું શું હતું? V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ આઈ આર. અને કહી દઈએ આપણે સમીકરણ 3, આ છે આપણું સમીકરણ નંબર 4. તો બંનેને સરખાવવો જોઈએ. એવું લખી શકાય કે સમતુલ્ય ઈએમએફ તમને મળ્યું એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 અને સમતુલ્ય અવરોધ એ તમને મળ્યો R1 પ્લસ R2. જો તમારી પાસે આવા n કોષો હોય તો એકના બદલે બે કોષ હોય, 3 કોષ હોય તો તમે શું લખો? જો n કોષ હોય તો આપણે લખતા બહુ સરસ રીતે આવડે. એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 જેટલા હોય એટલા બધાનો શું કરવાનો? સરવાળો કરવાનો. હા, જરાક ગણિત મેથેમેટિકલી એને આમ પણ લખી શકાય. સમેશન એટલે કે સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n એપ્સિલોન I. બરાબર. સેમ આવી જ રીતે સમતુલ્ય અવરોધ. હા જુઓ, અવરોધોનું તો શું છે? શ્રેણી જોડાણ જ થયું કહેવાય. અવરોધોનું તો છે એ શ્રેણી જોડાણ જ છે. અને શ્રેણી જોડાણમાં અવરોધ આપણે કેવી રીતે લખીએ છીએ? સરવાળો કરીને. તો આને જરાક મેથેમેટિકલી લખવું હોય તો તમે આમ પણ લખી શકો, સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ 1 to n RI. બીજી એક વાત છે એને ધ્યાન રાખીએ. અહીંયા આપણું જોડાણ છે એ જુઓ તો ધન ઋણ એવી રીતે જોડેલા છે. પહેલા કોષમાંથી પણ પ્રવાહ છે એ બહાર જ નીકળે છે, બીજા કોષમાંથી પણ પ્રવાહ છે એ બહાર જ નીકળે છે. પરંતુ જો તમારું જોડાણ કંઈક એવું હોય, જો તમારું જોડાણ છે એ કંઈક આવી રીતે હોય, બંને વચ્ચેનો તફાવત જો તમે ઓબ્ઝર્વ કર્યો હોય
તો તમને શું દેખાય છે? શું જરાક ધ્યાન કરો. અહીંયાથી પ્રવાહ નીકળશે, આનો પ્રવાહ આ બાજુ જશે. જે કોષ મોટો હશે એનો પરિણામી પ્રવાહ મળશે. જરાક સમજીએ. જો આ કોષ 3 વોલ્ટનો છે, આ કોષ છે એ માત્ર 2 વોલ્ટનો છે, તો પરિણામી પ્રવાહ કોના કારણે મળે? આના કારણે મળે. તો પરિણામી પ્રવાહની દિશા આ બાજુ લખાય. જો આવી કન્ડિશન થાય ત્યારે તો સમતુલ્ય EMF જે બાળકો કેવી રીતે લખવાનો? મોટામાંથી નાનાને બાદ કરવું. મોટામાંથી નાનાને બાદ કરવું. તો સર અવરોધમાં બાદ કરાય ને? તો જવાબ છે ના. અવરોધને ધન કે ઋણ છેડા ન હોય. અવરોધને ધન કે ઋણ છેડા જે એ નથી હોતા. તો અવરોધ છે એને તો કેવી રીતે લખશું આપણે? R1 પ્લસ R2 પ્લસ R3 જ લખશું. આવા n કોષ હોય તો n વખત. તો ખાસ સમજીએ, n કોષો માટે સમીકરણ તો લખી નાખ્યું. મોટો હશે EMF એમાંથી નાના EMFને બાદ કરશું. જો ધન ઋણનું જ સિક્વન્સમાં જોડેલા હોય, જેવું અહીંયા જોડ્યું છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. જો કોઈ ઋણ વચમાં આવી જાય તો એની નિશાની શું કરવાની? આપણે માઇનસ કરવાની. તો આ હતું શ્રેણી જોડાણ. હવે જોઈએ સમાંતર જોડાણ. તો હવે આપણે જોઈએ એ કોષનું સમાંતર જોડાણ. આપણી પાસે 2 કોષ છે. એક કોષ છે એનું EMF E1 અવરોધ R1, બીજાનું EMF E2 અવરોધ છે એ છે R2. પહેલા કોષમાંથી જે પ્રવાહ નીકળે છે એ છે ધારો કે I1, બીજા કોષમાંથી નીકળે છે I2. હવે આ બંને પ્રવાહ ભેગા થઈને જે અહીંયા પસાર થાય છે એ છે ધારો કે I. તમને યાદ હશે કોષ શું કરે? તો કોષ એટલે કે બેટરી એ વીજભારને ઉર્જા આપવાનું કામ કરે. તો પહેલા કોષના કારણે જે ઉર્જા મળે છે વીજભારને, એકમ સમયમાં જે ઉર્જા મળે છે, એટલે એકમ સમય દીઠ જે વીજભારનો જથ્થો લઈએ છીએ એ જ છે આપણો પ્રવાહ. એટલે પહેલામાંથી પ્રવાહ છે I1 છે, બીજામાંથી I2 છે. તમને યાદ હશે સમાંતર જોડાણમાં પ્રવાહ છે એ સમાન ન હોય, બરાબર ને? તો I1 અને I2 ભેગા થઈને આપણે શું મળે છે? I. એવું કહી શકો દાખલા તરીકે કે 1 એમ્પિયર અહીંયાથી પ્રવાહ હોય, 2 એમ્પિયર અહીંયાથી હોય, તો ભેગા થઈને કેટલો મળે આપણને? 3 એમ્પિયર. તો આવું લખી શકાય કે બિંદુ B1 આગળ I ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. એક સમીકરણ છે આપણે આવું મળ્યું. ઓકે, આગળ જોઈએ. હવે લખીએ આપણે સ્થિતિમાન. તો જોવો જોઈએ તમે VB1 VB2 એટલે કે B1 બિંદુ અને B2 બિંદુ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત. કોનું સ્થિતિમાન વધારે હોય? જે ધન છેડો છે એનું સ્થિતિમાન વધારે હશે, ઋણ છેડો છે એનું સ્થિતિમાન કેવું હશે? ઓછું હશે. આ 2 બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત છે એને કહી દઈએ આપણે ધારો કે એ છે V. તો જો સ્ટુડન્ટ તમને એક સમીકરણ મળ્યું V ઇઝ ઇક્વલ ટુ 2 બિંદુ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કોષ માટે કેવી રીતે લખતા હતા આપણે? આ બિંદુ A છે, બિંદુ B છે, તો A અને B વચ્ચેનો સ્થિતિમાનના તફાવતનું સમીકરણ શું હતું આપણી પાસે? એપ્સિલોન માઇનસ IR. એ જ સમીકરણ અહીંયા લખો જોઈએ તમે. પહેલાં આપણે ધ્યાનમાં લેશું કોષ 1 ને. કોષ 1 માટે એટલે કે જે ઉપલી શાખા છે, જે ઉપલો માર્ગ છે એને ધ્યાનમાં લઈએ. તો કેમ કે B1 અને B2 વચ્ચે આપણી પાસે 2 કોષ છે, એક કોષ અને બીજો કોષ. પહેલાં આપણે ઉપલી જે શાખા છે અથવા ઉપલો જે પરિપથ છે એને ધ્યાન કરો તો તમને B1 અને B2 વચ્ચે એક સમીકરણ મળશે એપ્સિલોન 1 માઇનસ I1 R1. બીજું તમને એ પણ યાદ હશે અવરોધોના સમાંતર જોડાણમાં, અને હમણાં પણ આપણે વાત કરી, સમાંતરમાં શું સમાન રહે? સ્થિતિમાન સમાન હોય. B1 અને B2 વચ્ચે એક કોષ તો છે જ, સેમ B1 અને B2 વચ્ચે એક બીજો કોષ પણ છે. પહેલાં આપણે ઉપલા માર્ગને ધ્યાનમાં લીધો, હવે આપણે નીચેનો માર્ગ છે એને ધ્યાનમાં લઈએ તો તમને સમીકરણ શું મળે? એટલે કે કોષ 2 માટે જો આ જ સમીકરણ અનુસાર લખવા જઈએ આપણે તો તમને મળશે V ઇઝ ઇક્વલ ટુ
એપ્સિલોન 2 માઇનસ I2 R2. આ I1 ની કિંમત છે આપણે અહીંયા મૂકીએ. આપણે એક વ્યાપક સમીકરણ છે, જ્યારે સમતુલ્ય મેળવવા જઈએ ત્યારે વ્યાપક સમીકરણ છે આપણે મેળવવું, જેવું શ્રેણી માટે પણ મેળવેલું હતું, સેમ એવી જ રીતે. તો અહીંયા જોઈએ તો તમે જો I1 ને સૂત્રનો કરતા બનાવો તો તમને શું મળે છે, ધ્યાન કરો જોઈએ. તો તમને મળશે I1 R1 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 માઇનસ વી, અને I1 ઇઝ ઇક્વલ ટુ આખા સમીકરણને R1 વડે ભાગી દઈએ તો કંઈક છે આવું મળશે. સેમ એવી જ રીતે આ બાજુ લઈ આવો, પ્લસ થઈ જશે, વીને પેલી બાજુ લઈ જઈએ, માઇનસ થઈ જશે. આપણે I2 ની કિંમત જોઈએ છે, મેથેમેટિકલી બહુ ઇઝીલી R2 વડે ભાગી દો જોઈએ તો તમને કંઈક આવું સમીકરણ મળે. આપણે શું જોઈએ છે, આવું વ્યાપક સમીકરણ મળવું જોઈએ, બરાબર. તો આ I1 અને I2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો જોઈએ. શું લખાય? I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 ના છેદમાં R1 માઇનસ વી ના છેદમાં R1 પ્લસ I2 ની કિંમત એપ્સિલોન 2/R2 માઇનસ વી ના છેદમાં R2. V ઇઝ ઇક્વલ ટુ જોઈએ છે, બે પદમાં V છે, કોમન કાઢવો પડશે, કાઢી લઈએ કોમન. એપ્સિલોન 1/R1 પ્લસ એપ્સિલોન 2/R2 માઇનસ વીને કોમન કાઢીએ એટલે અંદર નિશાની બદલાઈ જશે, કંઈક આવું મળશે. હજુ તમે બીને સૂત્રનો કરતા નહીં બનાવી શકો. આ પદમાં શું લઈ લઈએ આપણે? લસા. ચાલો જોઈએ, લસા લઈ લો જોઈએ. તો હું અહીંયા પણ લસા લઈ લઉં છું. આપે પદમાં લસા તમને મળશે R1 R2 નો. R1 R2 વડે દરેક પદને ગુણો, લસા લેતા આવડતો હશે તો તમને મળશે કંઈક સમીકરણ આવું, બરાબર. મારે વિને સૂત્રનો કરતા બનાવવો છે. આખું પદ છે બરાબરની સામેની બાજુ લઈને જાઓ તો બાળકો તમને મળશે R1 પ્લસ R2 અપોન R1 R2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 R2, અને I છે એને આ બાજુ લઈ આવીએ, માઇનસ I. આખા સમીકરણને તમારે શું જોઈએ છે? V ઇઝ ઇક્વલ ટુ જોઈએ છે. તો આખા સમીકરણને R1 R2 વડે ગુણો જોઈએ. R1 R2 વડે ગુણીએ તો તમને શું મળે? V ગુણ્યા R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 R2 કટ થઈ ગઈ, માઇનસ I1 R2. મારે શું જોઈએ છે? V. હવે શું કરવું જોશે? R1 પ્લસ R2 વડે ભાગવું પડશે. ભાગો જોઈએ, શું મળે છે તમને? તો આપણે મળશે V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 1 R2 એપ્સિલોન 2 R1 છેદમાં R1 પ્લસ R2 માઇનસ I કૌંસમાં R1 R2 છેદમાં R1 પ્લસ R2. આ પરિપથનો જો સમતુલ્ય પરિપથ, જો એમનો સમતુલ્ય પરિપથ A અને C વચ્ચે અથવા તો B1 અને B2 વચ્ચે એ કંઈક તમને આવો આપેલો હોય તો અહીંયા તમે જે આગળ લીધેલો છે એ જ છે. તો અહીંયા તમને સ્થિતિમાન શું મળે? આપણું સમીકરણ શું હતું? વ્યાપક સમીકરણ. ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન માઇનસ R ઇક્વિવેલન્ટ. તમે જુઓ તો આ બે સમીકરણ જે આપણે મળ્યા, સમીકરણ નંબર 4 અને સમીકરણ નંબર 5,
બંનેને સરખાવવો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો, સ્ક્રીનશોટ લઈ લેવો, જગ્યા નથી, રફ કરીએ છીએ. સમીકરણ નંબર 4 ને 5 છે એને સરખાવવો જોઈએ. તમને શું મળશે? સમીકરણ 4 અને 5 પરથી તમે એવું લખી શકો, સરખાવીએ એટલે વી છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ એટલે આખું પદ માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ એટલે કંઈક આ પદ, એટલે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બે કોષ માટે 1 2 2 1 છેદમાં R1 પ્લસ R2 મળશે. અને અવરોધ કેટલો મળ્યો તમને? અવરોધ મળ્યો ઉપર ગુણાકાર નીચે સરવાળો. 1 મિનિટ, ઉપર ગુણાકાર નીચે સરવાળો. આ તો કોનું સૂત્ર થઈ ગયો? આ તો આપણી પાસે સમીકરણ અવરોધના સમાંતર જોડાણ માટેનું થઈ ગયું. બરાબર, તો કંઈક સમીકરણ છે તમને આવું મળ્યું. હવે જો આપણે આ સમતુલ્ય છે એનો ગુણોત્તર લઈએ તો શું મળે? એટલે કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટ છે એનો જો ગુણોત્તર લેવામાં આવે તો શું મળે છે? ચેક કરીએ. એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આર ઇક્વિવેલન્ટનો ગુણોત્તર લઉં છું હું, અહીંયા જ લઈ લઈએ. છેદ બંનેનો કેવો છે? સમાન છે. કેન્સલ થઈ જશે. શું વધશે? એપ્સિલોન 1 R2 પ્લસ એપ્સિલોન 2 R1 છેદમાં R1 R2. હજુ જરાક મેથેમેટિકલી આગળ સાદરૂપ આપવું જોઈએ. સ્વતંત્ર છેદ આપો. શું મળશે? R2 R2 કટ, R1 R1 કટ. ઠીક, આવું મળ્યું. જેવું શ્રેણી જોડાણ માટે એક વ્યાપક સમીકરણ મળતું હતું સમતુલ્ય EMFનું, એવું નથી મળતું અહીંયા. જો 2 માટે બરાબર, 3 માટે શું કરવું? તો નહીં મળે. તો એના માટે છે કંઈક આવું સમીકરણ છે, તમે યાદ રાખી શકો. સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનો ગુણોત્તર છે કંઈક આવો મળે. તો એવું લખી શકાય કે જો n કોષ હોય તો આ સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધનો ગુણોત્તર તમને શું મળશે? 1/1 પ્લસ એપ્સિલોન 2 R2 અનંત જ્યાં સુધી હોય ત્યાં સુધી, અથવા વ્યાપક સ્વરૂપે મેથેમેટિકલી તમને લખતા આવડે છે 1 થી લઈને n સુધી સિગ્મા I = 1 to n એપ્સિલોન I upon RI. અહીંયા ખાસ જોઈએ, ધનમાંથી પ્રવાહ નીકળે છે, અહીંયા પણ ધનમાંથી નીકળે છે, પરંતુ જો આ ઋણ હોત અને આ છેડો ધન હોત તો, આ છેડો ઋણ હોત અને આ છેડો ધન હોત તો શું કરવું જોઈએ? તો આ પદ શું થઈ જાય? માઇનસ થઈ જાય. સેમ શ્રેણી જોડાણ જેવું જ છે. ગણતરી છે જરાક એવી જ કરીએ છીએ. સમાંતર જોડાણ છે એટલે આપણે અહીંયા EMF છે એ સરખો હશે, સ્થિતિમાન સરખું હશે. ને ત્યાં શું સમાન હતું આપણું? અહીંયા સ્થિતિમાન સમાન છે, ત્યાં શું સમાન છે? પ્રવાહ છે એ સમાન હતો. બસ ખાલી એટલો ફરક જ છે. એટલે જરાક મેથેમેટિકલી છે, સ્પીડમાં ગણતરી કરેલી છે. હવે પછી આપણે જોઈએ એ છે કોષનું મિશ્ર જોડાણ, એટલે કે શ્રેણીમાં પણ હોય અને સમાંતરમાં પણ હોય તો આપણે છે એ શું કરશું? ઓકે, તો હવે છે એ છે કોષનું મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણ કોને કહેવાય? જો જેવી રીતે અવરોધના આપણે શ્રેણી જોડાણ સમાંતર જોડાણના ટોપિકના અંતે અમુક ક્વેશ્ચન સોલ્વ કર્યા, તો ત્યાં પણ એવા મિશ્ર જોડાણવાળા ક્વેશ્ચન હતા. તો નથી શ્રેણી જોડાણ નથી સમાંતર જોડાણ, એટલે બંને જોવા મળે તમને. તો અહીંયા પણ એવું જ છે. મારી પાસે ટોટલ n કોષો છે જેને મેં શ્રેણીમાં જોડેલા છે. હવે ડાયાગ્રામ બહુ વધારે ગીચ ન લાગે એટલા માટે આપણે અહીંયા આંતરિક અવરોધ જોડેલા નથી, પણ તમે સમજો કે દરેકનો આંતરિક અવરોધ છે એ અનુક્રમે R1 R2 R3 અપ ટુ Rn છે. એક હારની અંદર એવા ટોટલ n કોષો છે. આવી ટોટલ ધારો કે મારી પાસે m હાર છે, n હારની અંદર n કોષો છે અને આવી ટોટલ m હાર છે.
જો આનો સમતુલ્ય ઈએમએફ જોતો હોય તો આપણે શું કરવું જોઈએ? સ્ટેપ બાય સ્ટેપ નાની એવી એક એમસીક્યુ માટેની જ વાતો છે કે એક હારનો સમતુલ્ય ઈએમએફ, હવે પહેલી હાર કેમાં છે? શ્રેણીમાં છે. તમને ખબર છે કે શ્રેણીમાં ઈએમએફનો શું થાય? સરવાળો થાય. એવી ટોટલ n હાર છે અને એક હારનો સમતુલ્ય અવરોધ તમે શું લખી શકો? શ્રેણી જોડાણમાં છે તો શ્રેણી જોડાણમાં અવરોધોનું શું થાય? સરવાળો થાય. તો તમને કંઈક આવું મળશે. હવે આવી ટોટલ કેટલી હાર છે? m હાર છે. હવે દરેક હારમાં અવરોધો જે એક સરખા છે. દાખલા તરીકે 10 કોષ હોય તો 10 બીજામાંય 10 જ છે. એવા જ 10, કેમ કે જો નામ સરખા જ આપ્યા છે. એવા જ 10 બીજામાં છે, એવા જ 10 ત્રીજામાં છે. એવું કહી શકાય કે એક હારનો અવરોધ r છે તો બીજી હારનો પણ r, ત્રીજી હારનો પણ r અને ચોથી હારનો પણ r જ છે. અવરોધોના શ્રેણી જોડાણના અને સમાંતર જોડાણના અંતે એક આપણે વ્યાપક સમીકરણ મેળવ્યું હતું, યાદ હશે તમને, કે જો શ્રેણી જોડાણ હોય અને સમાન અવરોધ હોય તો સમીકરણ તમને શું મળશે? nr. કેમ કે r પ્લસ r કેટલી વખત? n વખત. અને સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું તમને સમીકરણ મળ્યું હતું, એ હતું r/n. યાદ છે ને ક્યાંથી આવેલું? આવું આપણી પાસે એક સમીકરણ હતું, સૂત્ર હતું, આપણે તારવેલું હતું. સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ એટલે કે 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 પ્લસ 1/r2. બરાબર. આવા ટોટલ n છે અને બધા પાછા કેવા છે? સરખા છે. એટલે r ઇક્વિવેલન્ટ શું થશે તમને? r/n. તો બસ આપણે એ જ વાતનો ઉપયોગ છે અહીંયા કરીએ, સેમ રીતે, એવી જ રીતે. જો તો એક હારનો અવરોધ છે r, આવી ટોટલ મારી પાસે કેટલી હાર છે? m હાર. એક હારનો સમતુલ્ય ઈએમએફ છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ, આવી ટોટલ કેટલી હાર છે? m હાર. પરંતુ આપને ખબર છે કે સમાંતરમાં સ્થિતિમાન કેવો હોય? સમાન હોય. તો આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય એટલે કે a અને b વચ્ચેનો સમતુલ્ય કેટલો છે? એપ્સિલોન. બીજા હારને લઈને પણ જોઈએ તો પણ એપ્સિલોન મળે, જેવું આપણે આગળ જોયું એમ. તો ઇક્વિવેલન્ટ તમને શું મળશે? એક હારનો છે એટલો છે. તો વ્યાપક સ્વરૂપે તમે આને કેવી રીતે લખી શકો? 1 to n એક હારનો જ લખવાનો છે, એપ્સિલોન i. બરાબર. અને સમતુલ્ય અવરોધ કેટલો મળે? એક હારનો કેટલો છે? r. એવી ટોટલ કેટલી હાર છે સમાંતરમાં છે? m હાર. એટલે કે 1/m. હમણાં લખ્યું ને આપણે r ઇક્વિવેલન્ટ બરાબર r/n, એના જેમ જ. તો ટોટલ એવા m અવરોધ સમાંતરમાં હોવાથી આવું મળે. જો તમે આને વ્યાપક સ્વરૂપે લખો તો શું મળે? આ r શું છે? આ સમીકરણ છે, સરવાળો છે. અને સરવાળાને તમે કેવી રીતે લખી શકો? i is equal to 1 to n ri. તો આ થયું મિશ્ર જોડાણ. જો આવું કોઈ આપ્યું હોય, દરેકમાં આ જવાબ ન હોય, એ તો આવું જોડાણ જો હોય તો તમને સમીકરણ છે એક આવું મળે. બરાબર. તો આ હતું કોષોનું મિશ્ર જોડાણ. થેન્ક યુ.